કીધું બેન તારો દીકરો બગીચામાં ફૂલ ઉલવા ગયો તો કે હા એને સટપટ થયો છે અને તારા નથી ઉભા થવા ગયા ગરજણી બાઈ આવીને કીધું કે ઠામડા ઉટકી દઈ દેતા હું જાતી નહીં એટલે ઠામ ઉટકી નહીં દે તો હું જાતી નહીં એ ઠામડા ઉટકી લીધા કમજ ખાંડી લીધી કપડા ધોઈ લીધા સૂર્યાસ્ત થઈ ગયો અને દીકરાના મળાને લઈને અયોધ્યાની મહારાણી કાશીની બજારમાંથી નીકળી તેથી કાશીની જનતા એમ નહોતું કીધું ભાઈ તું દીકરાની માં છો તારાથી સંસારને ન જવાય રાય તારા દીકરાની અંતિમ ક્રિયા અમે કરી આવી દઈએ બાપુ આજ તો દીકરાને માને સંસાર ન જવા દેતા ગાપે ભાઈ પાછું એ સંસારને પોતાડવાની વાત તો ન કરી પણ તારા મોટી અડધો મેલો હાટલાનો છેડો ફાડી અને રોઈદાથી માટે ખાપણ તરીકે નાખ્યો તેથી કાશીની જનતા એમ નહોતું કીધું અરે ભાઈ દોઢ કાવડીઓ તારા દીકરામાં ખાપણ તો નાખ આજ વાહે ભંડારા કરી દીધા ખાપણ નું સંસાર નું તે લઈ ગયા હવે આ ખાલી તમને આ અત્યરતા એક પોઈન્ટ તો બસ મારે અત્યરતા લઈ જાઓ 400 જગતનો સમુદ્ર ટપીને જે હનુમાન સીતાજીને ગોતવા લંકામાં ગયો એ વાલ્મીકના ઝૂંપડા સુધીનું તેથી મેરઠમાં તો વાલ્મીક ન હતો અયોધ્યાનું મેરઠ છેટું લંકાનો હનુમાનજી મહારાજ ગયા એ વાલ્મીકના ઝૂંપડા સુધીનું ગયા તેથી લક્ષ્મણ મૂકી આવ્યા ને વાલ્મીકના ઝૂંપડા કેવા તો ન ગયા પણ રામના કાનમાં વાત કરવા ન ગયા સીતાની લેવા સાર અને કોઈએ રાઘવને ન કહ્યું આ તો સ્વાર્થનો સંસાર આનો પેટમાં ધોખો કાગડા તો સીતાની લેવા સાર અને કોઈએ રાઘવ અરે અયોધ્યા વાળા તો ન ગયા ધનકપુર વાળા કોઈ રાવણમાં દાખલો દેખાય અયોધ્યા વાળા ન ગયા ધનકપુર વાળા ન ગયા નકર એની તો દીકરી હતી આ ત્રેતા અજવા છેડો છેલ્લી વાત હસ્તિનાપુરની રાજસભાની માલિક આગળ દ્રૌપદી પાછળ દુશાસન ચકા ફરતા હતા અને દ્રૌપદી એમ છે કે બધાવરું કોઈ નથી કે બે હાથ કરી પોકાર કેરો કેરવાર કાળા ધોરું વાળા દિન બાળા આ સમય રણધીર પાંડવ દિન રાઘવ આપ હામાં આફડે તો હું તમને ખાલી એટલું કહું મને કહી દો કે આ દ્વાપર ભીષ્મ દ્રોણાચાર્ય કૃપાચાર્ય અશ્વત્થામા કેવા કેવા મહારથે બેઠા હતા કૃષ્ણને ચીર પૂરું આવું પીડ્યું આ દ્વાપર હું હતો સદયુગમાં હું હતો ત્રેતામાં હું હતો દ્વાપરમાં અને આમાં હું નીકળી ગયું नहीं कालिका रमण भगति विवेक हे राम नाम अवलंबन આ કડીકાર છે એમ કહી છે તો સબયુગ में સબયુગ માં સમાય ગામમાં નદી નાખજો હજી દશરથ દેવ એકાદો બાપ ક્યાં જીવતો હોય છે ગામમાં નદી નાખજો ભરત દેવો ભાઈ હજી ક્યાંક જીવતો હોય છે ગામમાં નદી નાખજો સીતા દેવી સતી હજી ક્યાંક જીવતી હોય છે કારણ કે સતી અને સૂરો બે હોય તો ટીંબો આબાદ રહે ને ટીંબો ઉજર થઈ જાય પ્રગટ નો થાય વસ્તુ જુદી બાકી તમારા ગામ આબાદ હોય ને ટીંબો આબાદ હોય તો એક સતી અને એક સૂરો ટીંબે હાજર હોય ને હોય નકર ટીંબો ઉજર થઈ જાય આ સબયુગ में સબયુગ રહ્યા સંપૂર્ણ હારો કોઈ યુગ હતો નહીં સંપૂર્ણ હારો યુગ ક્યારે ન હોવાનો પણ કળયુગનું સારાંશ આપણે ભેટું હોય તો એ છે કે જે યજ્ઞ કરવાથી તપ કરવાથી અને ભરપૂર દાન કરવાથી જે ન થઈ શકે એ ભક્ત કળયુગની માલિકો નામ સ્મરણથી પ્રાપ્ત થશે પોકારથી પ્રાપ્ત થઈ શકે એનો પ્રસંગ ગટકા કરીને ગામ અને ગરકા ગામની માલિકો હવે લાંગા વધરા કરીને એક ચારણ દાદા વાછરણનો પરમ ઉપાસક ચારણ હે દાદા હે રાણા હે કરણ હે વાછરા હે દાદા હે રાણા હે કરણ હે વાછરા શ્વાસે શ્વાસે જાપ જપે એમાં ડોબે લાંગા વધરાના ઘરના ને સકડન થયો
બાઈ માણાનું મળું વાડીએથી ઘીરે આવ્યું પણ નાનકડું એવું ગામ વાવડો વાત લઈ ગયો માણાના રાંધા કાન રખડી પડ્યા ભારી કરી તારણની કોઈ બગડી તારણની કોઈ બગડી તારણની કોઈ બગડી ઉંમર નાની દોડી અને માણા બધી ડોહાભાઈ ઘેરે આવવા મંડી ગયું બેનું દીકરી ઘરમાં બેઠા ગાયના છાણનું લીપણ કર્યું મળાને હુરાયું ઘીનો દીવો બળે જણ દાયરો ઓસરીમાં બેઠા કોઈ પડિયામાં બેઠા મળા માથે રાત કાઢે એ તો તેને કાઢ્યું હોય એને ખબર હોય રાણો ભણે રાત પૃથ્વી પોરો છે પણ કરમ હોય કફાય તો વહીમી લીધો ભણે રાણો ભણે રાત મળા માથે રાત કાઢે બરોબર રાતનું ડોઢક ભાંગ્યો દીકરો ઉઠી ગયો એક બાઈ તેડી બીજી બાઈને દીએ બીજી બાઈ તેડી ત્રીજી બાઈને દીએ કોઈ હાડલા મુએ હવા નાખે કોઈ ફૂંકું મારે તો બાળકને ખબર પડે કે આ હાથ છે ની મારી માનો નથી ખાલી ભરાઈ હું નાખે ઘડી ફરિયામાં લઈ જાય ઘડી ઘરમાં લઈ આવે બાળક છાનું ન રહીએ એમાં કોઈ કીધું એક ડોશીમાં એટલું કીધું બેન એક કામ કરીને દીકરાને ઘડીક વાર એની માના મળા માટે હુરાવી દે ને મારા શરીરનો સ્પર્શ થાય ને તો બાળક છાનું થઈ જાય એ માના મળા માટે દીકરાને હુરાયો પણ ઈચડી ચોટે એમ બાળક ચોટી ગયું માં મરી જેનું મળું પડ્યું અને છોરોનું ઉર ચડે અને ધાવણ ધાવવા દે તો થોડીક ઘડી ઠાકરા અહીં તો માં મરી જેનું મળું પડ્યું અને છોરોનું ઉર ચડે બાળક છાનું રહી ગયો ને બાબાએ એટલું બધું માં ભાઈ છાનો રહી ગયો સમજી ગયો કે છાનો રહી ગયો પણ હિમજો નથી કે તો છાનો કેમ રહ્યો કે તારા દીકરાને ઘડીક વાર એની જનતાના મળા માટે હુરાવ્યો છે એ દીકરાને જનતાના મળા માટે હુરાવ્યો છે આટલા શબ્દો પવિત્ર તારણના કાનમાંથી પીડ્યા દાદા વાસરોનો પરમ ઉપાસક તારણ આભમાં જોઈને એટલું બોલ્યો હે દાદા હે કરણ હે રાણા હે વાછરા અંધાભાઈ આયામાં શબ્દો નીકળ્યા સંસારમાં બાપે હગો પણ એને હૈયે ખીરનો હો અનટાળાની રેવા રાણાનું જો પણ યા નટાળાની રેવા તમે જાવડ રાણાનું જો એ રાણા એ દાદા પહાડમાં બાપે હતો પણ એને હૈયે ખીચ ન હોય માને જેટલો દીકરો વાલો હોય એટલો બાપની વાલો હોય બાપને દીકરો દવલો ન હોય પણ મારા દીકરાને વાયલોકની જરૂર નથી મારા દીકરાને અટાણે ધાવણની જરૂર છે અને હું બાપ છું લાખ કોશિશ કરું તો મારા હૈયામાં ધાવણ ન દાદા આ બાળક અજાણ અમથી ઉતરશે જાવડ રાણા જીવનની મારે કરેલી વાત તો કઈ આ બાળક અજાણ અને ખબર નથી મારી માં મરી ગઈ એક કામ કર દાદા હું તારા કાયદામાં ભંગ લેવા નથી માંગતો એક કામ કરી કાં બાળકને થોડીક બુદ્ધિ દઈ દે કે ખબર પડે કે મારી માં મરી ગઈ છે મુઈ માને ધાવણ નહીં આવે અને આ બાઈને ઘડીક વાર જીવ દઈ દે એટલે મારો દીકરો આવી ધપી હુઈ જાય તો તું તારું કામ કરી લેજે ને અમે અમારું કામ કરી લેવું બાકી આ બાળક અજાણ હવે અમથી ઉતરશે નહીં જાવડ રાણા જીવનની મારે કરેલી વાતો કરી એક પછી દો નીકળતો તો રાતના બે પર બાકી રહ્યા ત્રણ દુઆ કીધા પછી કીધું દાદા અધરજની વીતી ગઈ પાછી રહી બે પર બાકી છે કાંઈક દિયા કરી દુઆ કેતા દહમો દુઓ ડોહાભાઈ લાંગા વધરાના હૈયામાંથી છૂટ્યો કે ગજ કારણ ગરુડ પખે તમે હાયલા ને ગાવો હજાર તો દાવડ રાણા જીવનની હવે વેલી કરી દે વાર વેલી કરી દે વાર શબ્દ છૂટ્યા અહીંથી દહમો દુઓ છૂટ્યો અને બનેલી સત્ય ઘટના છે અહીં વગર મણીએ વગર વૈદ્ય વગર ઔષધીએ
વગાર મદારીએ બાઈને કાળોતરાનું ઝેર ઉતરી ગયું હતું અને અડધી રાતે દીકરાને ધવડાવવા માટે થઈ અને એ બેઠી થઈ કે આ રાડો વાપરો આ રાણો વાપરો કોટિક તો એ અંદર થયો એ મારે કહું મ્યુઝિક બાપુ કહે છે કે ઢોલા ત્રાંબાડું વાગે દાદા વાસરાના ઉપાસક કોઈ ફૂલની તો ફૂલની પાકડી ગોળ કરી દેજો પછી ભાઈ પાસે ભજન આપણે સાંભળીએ કે ઢોલા ત્રાંબાડું વાગે તમારે બેયને જવાનું સેવા બહુ કરી તમે પાકી માહિતી મળી જશે ગોતું સંશોધન કરું મળી જાય ત્યારે હું તમને ચોક્કસ કહે કે આમનું નામ જ છે પણ પાકી માહિતી નથી મળી કારણ કે અમારામાં બે ડોહાભાઈ છે બે લાંગાવદર છે બેના દીકરાનું નામ આવડદાર એટલે ક્યાંથી ક્યાં વાત ગઈ પણ એટલું કહી શકીશ કે જ્યાં હોય તે એ ડોહાભાઈ લાંગાવદરા જેના ઘરનાને સર્પદર્દ થયો દાદા વાસરાની કૃપાથી જે બાઈક સજીવન થતા એ દીકરો મોટો થયા પછી નામ આવડદાન સાધુ થયા પછી પ્રેમદા અને ગોદડી વધ્યા પછી ગોદડિયા બાપુ કહેવાના પણ પાકું નથી કહી શકતો કે આ આવડદાન કે આ આવડદાન પાકી માહિતી મળશે ત્યારે હું તમને કહી પ્રાર્થનાની આ તાકાત